આંગણવાડીમાં આમ બધા ડ્રોઈંગ્સ છે, આંગણવાડીમાં 4 ખૂણાઓ બનાવ્યા છે, જ્યાં અલગ અલગ જાતના રમકડા મૂક્યા છે, એક ઢીંગલીનું છે, ત્યાં છોકરાઓને રમવાની બહુ મજા આવે છે. બહાર ગાર્ડન જેવું છે, બગીચો છે, જ્યાં ફૂલ છોડ ઉગાડે છે. મેડમ એમને સમજાવે છે કે અહીંયા ફૂલ કેવી રીતે ઉગે છે, છોડ કેવી રીતે ઉગે છે. એટલે આમ બાલવાડીમાં આવીને છોકરાઓનો આમ માઇન્ડ ફ્રેશ થઈ જાય છે એકદમ. सीएसआर के थ्रू हमने एक सीएसआर मॉडल आंगनबाड़ी का एक कॉन्सेप्ट लिया है, जो हम सीएसआर के थ्रू आंगनबाड़ी सेंटर्स को जो है रिनोवेट करवा रहे हैं. તો એટલી શાંતિ થઈ ગઈ મારે. હવે કંઈ મારે ટેન્શન નહીં કે બાળકો બહાર મુક્ત રીતે રમી શકે, રેતીમાં રમી શકે, અહીંયા મેદાનમાં રમે. હવે મારે ટેન્શન નહીં કે બાળક કંઈક ભાગી જશે. પહેલાં બાળકો ઓછા હતા, 15નો નાસ્તો હતો, હવે તો ધીરે ધીરે 25 અને 30 થવાની સંખ્યામાં આવી ગયા છે. એકચ્યુઅલી જ્યારે આ પાર્ક નહોતું ત્યારે બાળકોને કેવું કે જ્યારે થોડા ગાર્ડન અમારે અહીંયાથી થોડા વધારે ડિસ્ટન્સમાં હતા, જ્યારે અમારે વ્હીકલ દ્વારા જવું પડતું હતું, ક્યારેક કોઈક વાસણ સિવાય જવાય નહીં ત્યાં આગળ. અત્યારે તો આપણે ચાલીના ડિસ્ટન્સ પર આ બનાવ્યું છે, તો અમને એટલું હેલ્પફુલ છે કે બાળકોને નજીકમાં રમાડી શકાય, એમના માઇન્ડ ગ્રોથ સારો થાય. અને મોબાઈલ આજકાલના છોકરાઓ કેવું કે મોબાઈલમાં જ વધારે હોય છે. कुछ नहीं, बच्चे को क्या है कि पहले टीवी या मोबाइल हमेशा ही देखता रहता था. अब गार्डन आ गया है तो फुल एंजॉय मिलता है, और मुझे भी घूमने का टाइम मिल जाता है, और फैमिली से हम मिलते हैं तो बहुत सारी सहेली भी बन गई हैं हमारी. बस ये बहुत अच्छा बना है और सुविधा भी बहुत है हमें.